નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो पेट्रोल डीजल भाव घटी शके सौथी मोटा समाचार આવી રહ્યા છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો સૌથી મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગુજરાતવાસીઓ માટે ખુશીની લહેર, કારણ કે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $65 ઉપર સ્થિર થશે તો આગામી 2-3 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે, કારણ કે અત્યારે હાલમાં તેલની કંપનીઓ છે પેટ્રોલ ઉપર 12 થી 15 રૂપિયા અને ડીઝલ ઉપર 6 થી 12 રૂપિયા પ્રતિ લીટર નફો કરી રહી છે। ત્યારે જો મિત્રો $65 ઉપર જે છે તે ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવ ટકેલા રહેશે તો આવનારા દિવસોની અંદર ગુજરાતવાસીઓ, ભારતવાસીઓ સૌથી મોટી ખુશખબર, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે અને આગામી 2-3 મહિનાની અંદર જે છે તે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે મિત્રો આવનારા દિવસોમાં જે છે તે ક્રૂડ ઓઇલના ભાવ કઈ પરિસ્થિતિએ જોવા મળે છે તેના ઉપર ટપકેલું રહેશે। જો કે મોટાભાગના ચાન્સ દેખાઈ રહ્યા છે કે 2 થી 3 મહિનાની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે। એક મોટું કારણ છે કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે, તે પણ મિત્રો કારણ છે। અને બીજું કારણ છે કે મિત્રો બજેટ ખૂબ જ નજીક છે। 2026 નું બજેટ હવે માત્ર 1 મહિનો દૂર છે। ત્યારે જો બજેટમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લેવામાં આવશે તો મિત્રો મોટો બમ્પર ભાવ ઘટાડો જોવા મળી શકે। જો જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલને લાવવામાં આવશે તો મિત્રો જે છે તે 10 થી 15 રૂપિયાનો પ્રતિ લીટર પેટ્રોલ સસ્તું થઈ શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 તારીખથી નવા વર્ષથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। ત્યારે 2026નું વર્ષ શરૂ થવાનું છે 1 જાન્યુઆરી 2026 થી। તો ગુજરાત રાજ્યમાં મોટા ભાગના તમામ નિયમો ફરી જવાના છે, જેમાં ખેડૂતો માટે નવા નિયમો, બેંકમાં ખાતું હોય તો નવા નિયમો, એલપીજી ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા નવા નિયમો, પાન કાર્ડ, આધાર કાર્ડ બધું બદલી જવાનું છે। ત્યારે એક પછી એક બધી વસ્તુઓ વિશે વાત કરીએ। સૌથી પહેલા ખેડૂત મિત્રો વિશે વાત કરીએ તો ખેડૂત માટે સૌથી મોટો નિયમ ફરી રહ્યો છે। સૌથી પહેલા ખેડૂત મિત્રો ખેડૂત આઈડી કાર્ડ, જે ફાર્મર રજિસ્ટ્રી છે તે કઢાવી લેજો। ખેડૂત આઈડી કાર્ડ મિત્રો બનાવવું હવે ફરજિયાત રહેશે। જો તમારી પાસે કાર્ડ નહીં હોય, ખેડૂત આઈડી કાર્ડ નહીં હોય, ફાર્મર રજિસ્ટ્રી તમે નહીં કરાવી હોય તો મિત્રો ખેડૂતોને જે છે તે 2000 રૂપિયાનો હપ્તો જે મળે છે પીએમ કિસાન યોજના અંતર્ગત તે મળતો બંધ થઈ જશે। બીજા નંબર ઉપર મિત્રો હવે જે છે તે ખેડૂતોને ફસલ વીમા યોજના અંતર્ગત જે છે તે 2026 થી કાયદો ફરી રહ્યો છે। ખેડૂતોને પીએમ ફસલ વીમા યોજના અંતર્ગત હવે સહાય જે છે તે 72 કલાકની અંદર ફરજિયાત મળશે। જેમાં મિત્રો તો જંગલી પ્રાણીઓ દ્વારા પણ જો નુકસાન કરશે, તમારા ખેતરની અંદર પ્રાણીઓ તરફથી જો પણ નુકસાન થશે તો પણ મિત્રો ખરીફ પાક માટે તમને જે છે તે હવે પીએમ એફબીવાય યોજના અંતર્ગત વીમો મળશે। આ ફેરફાર થયું કે ખેડૂતો માટે। બીજા નંબરે બેંકને લઈને સૌથી મોટા નિયમો ફરી રહ્યા છે। ત્યારે બેંક ખાતાને લઈને જો બેંકમાં તમારું ખાતું છે તો ખાસ જાણી લેજો। નવા વર્ષથી બેંકના નિયમો, આવકવેરા રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ અને ખાસ ઇન્કમ ટેક્સના નિયમો ફરી રહ્યા છે, જેને લઈને 7 દિવસે મિત્રો અપડેટ કરવામાં આવશે। હવે અપડેટ સ્કોર તેવું પણ જણાવવામાં આવ્યું છે। અને બેંકમાં તમારું ખાતું છે તો મિત્રો લોનના વ્યાજ દરો પણ ફરી રહ્યા છે 1 તારીખથી। જો તમે બેંકમાં એફડી કરાવેલી છે, ફિક્સ ડિપોઝિટ કરાવેલી છે તો એના વ્યાજ દર પણ વધી રહ્યા છે। અને બીજા નંબરે સૌથી મોટા સમાચાર એ છે કે જો તમારું બેંકમાં ખાતું છે અને તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી તો મિત્રો 1 તારીખથી મોટા ફેરફારો થવાના છે। તમારા બેંક ખાતા બંધ થઈ શકે, કારણ કે મિત્રો પાન કાર્ડ જે છે તે તમારા આવક માટેનું મેઇન પ્રૂફ ગણવામાં આવે છે। તો જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો મિત્રો તમારા પાન કાર્ડને સંબંધિત તમામ કામો બંધ થઈ જશે। જેમ કે સૌથી પહેલા તો બેંકના કામો બંધ થઈ જશે, બેંક ખાતા બંધ થઈ શકે, આવકવેરાને લઈને પણ મિત્રો કેટલાક તમારા કામો અટકી શકે। તો હજુ સુધી પાન કાર્ડ, આધાર કાર્ડ લિંક નથી કર્યું તો કરાવી લેજો। અને ત્રીજો સૌથી મોટો ફેરફાર મિત્રો થઈ રહ્યો છે એલપીજી ગેસ સિલિન્ડરને લઈને। જ્યાં મિત્રો અત્યારે પેટ્રોલિયમના જે છે તે ભાવ ઘટી રહ્યા છે, તેની અસરો એલપીજી સીએનજી ગેસ ઉપર પડી શકે। અને જો મિત્રો આવું જોવા મળશે તો આવનારા 1 જાન્યુઆરીથી આપણને ગેસ સિલિન્ડર પણ સસ્તો થતો જોવા મળે। તો આ મિત્રો થઈ ગયા તમામે તમામ ફેરફારો કે જે આવનારી 1 જાન્યુઆરી 2025 થી લાગુ થઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો શું યુદ્ધ માટે તૈયાર છે ભારત? યુદ્ધ માટે ભારતે તૈયાર રહેવું પડશે, મોટો ઇશારો આપી દેવામાં આવ્યો છે। ત્યારે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી બોમ્બેની મુલાકાત લીધી હતી। ત્યાં તેમણે ભારતને લઈને સૌથી મોટા એલાનો કરી દીધા હતા। ભારતને પાડોશી દેશો જે છે તે હેરાન કરી રહ્યા છે। ભારત મિત્રો જે છે તે ખાસ કરીને પાડોશીઓ સાથે પ્રાદેશિક વિવાદો ચાલી રહ્યા છે। આતંકવાદને લઈને પણ શોર્ટ ટર્મ હાઈ ઇન્ટેન્સિટી કોન્ફ્લિક્ટ જોવા મળી રહી છે।
ત્યારે એક બાજુ પહેલા તો પાકિસ્તાન સાથે મિત્રો આપણી જે છે તે કોન્ફ્લિક્ટ હતી, બીજી બાજુ હવે બાંગ્લાદેશ પણ જોડાઈ ગયું છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું નામ લીધા વગર જ મિત્રો CDS મિત્રો જનરલ અનિલ ચૌહાણે જે છે તે સંકેતો આપ્યા અને જણાવ્યું કે ભારત તેના પાડોશી દેશો સાથે જે છે તે ઘણા બધા વિવાદોમાં સપડાયેલો છે. તો હવે આ પરિસ્થિતિની અંદર ભારતે તમામ પ્રકારના યુદ્ધો માટે તૈયાર રહેવું પડશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું. અને ખાસ મિત્રો જેટલી પણ ધમકીઓ મળી રહી છે, ધમકીઓનો સામનો કરવા માટે પણ ભારતે તૈયાર રહેવું પડશે, કારણ કે આવનારો દિવસ ઘણો બધો કપરો રહેવાનો છે. અને ખાસ એક બાજુ પાકિસ્તાન છે કે જે આતંકવાદનો દેશ છે, તેના ઉપર ભરોસો ના કરી શકાય, બીજી બાજુ બાંગ્લાદેશ છે. તો બંને દેશો તરફથી મિત્રો જે છે તે અત્યારે વિવાદો વધી રહ્યા છે, જેથી ભારતના તમામ નાગરિકોએ પણ યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે તેવો ઇશારો દેવામાં આવ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો. શા માટે લોકો લોનમાં ફસાયા? સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે સમજવા જેવી વાત સામે આવી છે, કારણ કે મિત્રો અત્યારે સમય બદલાઈ રહ્યો છે. પહેલા જેવું હવે નથી. હવે લોકો મિત્રો લોનમાં વધારે ફસાઈ રહ્યા છે. ત્યારે બદલાયેલા સમયમાં મિત્રો ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવ્યો છે. આજે મિત્રો દરેક વસ્તુ નાનામાં નાની વસ્તુ પણ લોનમાં મળી રહે છે, જેમ કે ફોન 10,000 રૂપિયાનો ફોન હોય, 10,000 રૂપિયાના સોફા હોય, કબાટ હોય કે કોઈ પણ પ્રકારનું ફર્નિચર હોય, 10 થી 20,000 રૂપિયાની મામૂલી વસ્તુઓ પણ હવે લોન ઉપર મળવા લાગી છે, જેથી મધ્યમ વર્ગના લોકો પણ અમીરો જેવી જિંદગી જીવવા માટે લોનનો સહારો લેશે. ત્યારે મિત્રો જો કોઈ વ્યક્તિ પાસે વસ્તુ લેવાના પૈસા ના હોય તો લોને મિત્રો આ વ્યક્તિઓ વસ્તુ લઈ આવે છે. ત્યાર પછી મિત્રો મોંઘી જે ચીજ વસ્તુઓ છે તે લોકો લોન ઉપર તો લઈ આવે છે, પરંતુ જ્યારે લોનના મિત્રો હપ્તા ભરવા માટે પૈસા રહેતા નથી ત્યારે પોતાના બાળકોને ભણતા ઉઠાડી લેશે. અત્યારના માણસો શિક્ષણમાંથી બાળકોને પાછા ખેંચી લેશે લોનના હપ્તા ભરવા માટે. આવી પણ ઘણી બધી પરિસ્થિતિઓ બની રહી છે. તો લોનનો મિત્રો શિકાર અત્યારે સામાન્ય માણસો બની રહ્યા છે, કારણ કે નાનામાં નાની વસ્તુઓ પર પણ હવે લોકો લોન લેતા થયા. ત્યાર પછી ઉત્તરાયણને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણને લઈને કડક ચેતવણી. સૌથી મોટા સમાચાર ઉત્તરાયણ પર્વને લઈને મિત્રો હવે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં ચાઇનીઝ દોરીના વેચાણ સામે કાયદેસરમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક ચેતવણી પોલીસે આપી. બીજી બાજુ મિત્રો ઉત્તરાયણ ઉપર કેવો પવન રહેશે તેની પણ આગાહી કરી દેવામાં આવી છે. ત્યારે વાત કરી અમદાવાદના SOGએ મિત્રો 2.5 કરોડથી વધારે કિંમતોની ચાઇનીઝ દોરીઓ ઝડપી પાડી છે. ચાઇનીઝ દોરીઓ પર મિત્રો કડકમાં કડક પ્રતિબંધ છે. જો કોઈ વહેંચતો કે ખરીદતો પકડાશે તો કાયદેસરમાં કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે મનુષ્યના જીવને અને પક્ષીઓના જીવને જોખમ છે. બીજી બાજુ મિત્રો તમને આ વખતે ઉત્તરાયણ કરવી મોંઘી પડશે, કારણ કે ઉત્તરાયણ ઉપર મિત્રો બધી વસ્તુઓ જે છે તે ખાસ 40% મોંઘી થઈ ગઈ છે. તો પહેલા જે પતંગ 10 રૂપિયાની મળતી હતી હવે તે 14ની મળશે. પહેલા જે ફિરકી 500 રૂપિયાની મળતી હતી હવે તે 700 રૂપિયાની મળશે, કારણ કે ભાવો વધી રહ્યા છે. બીજી બાજુ ઉત્તરાયણના પવનને લઈને પણ અંબાલાલે આગાહી કરી છે કે આ વખતે ઉત્તરાયણ ઉપર સારો પવન જોવા મળશે. પતંગ રસિયાઓ માટે ખુશખબર, ઠંડો અને સારો પવન આ વખતે ઉત્તરાયણ ઉપર રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો સામાન્ય માણસને મળશે 10,000 રૂપિયાની સહાય. સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતભર્યા સમાચાર. હવેથી જનધન ખાતાની અંદર જે છે તે સરકાર 5,000ની બદલે 10,000ની સહાય આપશે. આના માટે મિત્રો ખેડૂતોને, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને સરકાર આ 10,000 રૂપિયા આપી રહી છે. ત્યારે તમને મિત્રો જણાવી દઈએ, આ માટે સૌથી પહેલા તમારી પાસે બેંકમાં જનધન ખાતું હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ માત્ર 5,000 રૂપિયા સરકાર તરફથી આપવામાં આવતા હતા, પરંતુ હવે 5,000ની જગ્યાએ 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ તમને ખાતામાં આપવામાં આવશે. આના માટે તમારી મિત્રો પરિસ્થિતિ જે છે ખાસ કરીને આ યોજના ખેડૂતો માટે છે, મધ્યમ વર્ગના લોકો માટે છે કે જે જનધન ખાતા ધરાવે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હર્ષ સંઘવી કડક નિયમો લાગુ. સૌથી મોટા સમાચાર તો મિત્રો જાહેરમાં પાન મસાલા ખાઈને જો તમે થૂંકતા હોય તો સાવધાન થઈ જજો. લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક ચેતવણી આપી હતી. ત્યારે જાહેરમાં મિત્રો થૂંકનાર કે બસમાં કચરો ફેલાવનારને દંડ ફટકારવામાં આવશે. હર્ષ સંઘવીએ ST બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની કડક સૂચના આપી છે. સાથે જ આટલું જ નહીં, પાન મસાલા ન ખાવા જોઈએ અને જો ખાવશો તો આડેધડ ગમે ત્યાં ન થૂકવું. પાન અને માવા ખાવશો તો ડસ્ટબિનમાં જ થૂકવું તેવી કડક સૂચના છે તે મિત્રો ખાસ હર્ષ સંઘવી ગૃહમંત્રી દ્વારા આપવામાં આવી હતી. તો જો મિત્રો તમે પણ પાન મસાલાનું વ્યસન કરો છો, સૌથી પહેલા તો આ વ્યસન ના કરવું જોઈએ અને છતાં પણ કરો છો તો ખાસ ડસ્ટબિનમાં જ થૂકવું જોઈએ. ગમે ત્યાં થૂકવું નહીં, નહીતર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે, દંડ પણ ફટકારવામાં આવી શકે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. જો કે મિત્રો આપણે ખુદ જાગૃત નાગરિક બનીને આપણું ગુજરાત છે, ગુજરાતને સાચવવું જોઈએ, ગંદુ ના કરવું જોઈએ તેવી માનસિકતા લાવીને આપણે કોઈ નિયમથી ડર્યા વગર, નિયમથી ડરવાની જરૂર નથી, પરંતુ આપણું ગુજરાત માનીને સ્વચ્છતા જાળવવી.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાને લઈને નવી આગાહી સામે આવી રહી છે. ખાસ સાવચેત થઈ જજો. ત્યારે માવઠું અને ઠંડી જે છે તેને કારણે ગુજરાત રાજ્યનું હવે આવનારા દિવસોનું હવામાન કેવું જોવા મળશે એને લઈને 31 તારીખ સુધીની એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધીની આગાહી જે છે તે હવામાન નિષ્ણાંત અંબાલાલ દ્વારા જાહેર કરવામાં આવી છે. તેની વચ્ચે ગુજરાતમાં મિત્રો તમે જાણો છો કે આ વર્ષે જેટલી ઠંડી પડવાની હતી તેટલી પડી નથી અને ઠંડીના મિત્રો એટલે કે શિયાળાના 2.5 મહિના પૂરા થવા આવ્યા છે. છતાં પણ તમે જોઈ રહ્યા છો કે ગુજરાતમાં એકદમ અત્યારે ગરમીનો માહોલ છે અને મિત્રો અત્યારે જે આ ઠંડી છે તેનાથી તમે બચી નહીં શકો કારણ કે આવનારા દિવસોમાં હવે જે છે તે છેલ્લા 1.5 મહિના હાડથી જોનારી ઠંડી પડવાની આગાહી આપી દેવામાં આવી છે. એમાં પણ મિત્રો 23 થી 31 તારીખ દરમિયાન સખત ઠંડી પડવાની છે તેવું અંબાલાલે જણાવ્યું છે કારણ કે જમ્મુ કાશ્મીરના ભાગોમાં લઘુત્તમ તાપમાન જે છે તે માઇનસમાં જઈ શકે. આની અસરને કારણે ગુજરાત લાગુના તમામ ભાગોની અંદર આખા ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જજો તેવી આગાહી આપી છે. 31 તારીખ સુધી ભૂક્કા બોલાવશે ઠંડી. ત્યારે મિત્રો વરસાદને લઈને આગાહી જણાવીએ તો અંબાલાલ પટેલે એક સાથે 4 મહિનાની આગાહી કરતા જણાવ્યું છે કે જે આવનારા 4 મહિના છે એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ વર્ષ 2024ના પ્રથમ 4 મહિનાની અંદર માવઠાનો સૌથી વધારે ખતરો રહેશે. એમાં પણ આવનારો જે મહિનો છે જાન્યુઆરી મહિનો તેમાં ગુજરાત રાજ્યમાં માવઠાઓ ખલેલ પહોંચાડશે તેવી આગાહી નિષ્ણાંતોએ કરી છે. જોકે મિત્રો જ્યારે સિસ્ટમ બનશે અને પ્રોપર માહિતી આવશે ત્યારે તારીખો સાથેની માહિતી વરસાદને લઈને હું આવનારા વિડીયોમાં આપીશ. એ વિડીયો જોવા માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગામડે મોટો ફાયદો થશે. ખુશખબર ભર્યા સમાચાર. તો જે એવા લોકો છે કે જે ગામડે રહે છે વર્ષોથી એમના માટે મિત્રો રાહતના સમાચાર કારણ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું સરકારી નાનું મોટું કામ સહી સિક્કા કરાવવા માટે પહેલા તાલુકા અને જિલ્લા લેવલે મિત્રો ધક્કા ખાવા પડતા હતા. તેમાંથી હવે રાહત મળશે. હવે મિત્રો નાના મોટા સરકારી કામો માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાના ધક્કા નહીં ખાવા પડે કારણ કે સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડા લેવલે તમારા થઈ જવાના છે. એટલે કે તમારા ગામડાની કચેરીએથી જ તમને હવે બધા સરકારી કામો મોટા ભાગના પતાવી દેવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ સંદર્ભે કરવામાં આવેલી જે જાહેરાત છે તે મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ કામ કરે છે. તે અંતર્ગત હવે તમારા જે આ 67 પ્રકારના જે સરકારી કામો છે તે ગામડા લેવલે પૂરા થઈ જશે જેથી તમારા વારંવાર તાલુકા અને જિલ્લા લેવલે ધક્કા નહીં ખાવા પડે. અને મિત્રો આની ફી પણ કોઈ વધારે નથી. માત્ર 20 રૂપિયાની ફી આપીને જે છે તે મિત્રો તમે આ બધા કામો જે છે તે તમારા કરાવી શકશો. તમામ તમારા ગામડેથી જેમ કે મિત્રો તાલુકા કે જિલ્લાનો જે છે તે હવે ધક્કો નહીં થાય. વાત કરીએ તો ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના ખેડૂતો મિત્રો લગાતાર દુખી છે. તેની વચ્ચે હવે ફરી એકવાર નવો બનાવ ખેડૂતો સાથે બની ગયો છે. ત્યારે ખેડૂતોને ખાતરના નામે છેતરવામાં આવ્યા છે. ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે અને ખેડૂતોને ગુજરાતમાં લૂંટવામાં આવ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. તેના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ખેડૂતો ખાતરની વાટમાં ઘણા બધા સમયથી હતા. ઘણા બધા દિવસોથી ખેડૂતો ખાતર માટે લાંબી લાઈનોમાં ઉભા હતા. તેની વચ્ચે અત્યારે જ્યારે માર્કેટમાં ખાતર આવ્યું છે ત્યારે શું બનાવ બન્યો છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો લાંબા સમય બાદ ખાતર આવ્યું ત્યારે વહેલી સવારથી ખાતરો માટે લાંબી લાઈનો લાગી હતી. ત્યારે મિત્રો ખાતર જે છે તે ખાસ કરીને ખેડૂતોને 300 રૂપિયામાં આપવામાં આવે છે જે ઓફિશિયલ ભાવ છે. 300 રૂપિયાની જગ્યાએ મિત્રો 350 રૂપિયા ખેડૂતો તરફથી લેવામાં આવ્યા. ત્યારે એક બેગ ખાતરના મિત્રો જ્યાં 350 લેવામાં આવ્યા ત્યાર પછી સમાચાર સામે આવી રહ્યા છે કે સરકારી દુકાનદારો ખેડૂતોની મજબૂરી ઉપર ફાયદો ઉઠાવી ગયા. ત્યારે મિત્રો 300 રૂપિયાની કિંમતનું જે યુરિયાની ખાતર છે ખેડૂતો પાસેથી 300 ની જગ્યાએ 350 વસૂલવામાં આવ્યા. આ માત્ર એક ખેડૂત સાથે ને આખી લાઈનમાં ઉભેલા તમામ ખેડૂતોને લૂંટવામાં આવ્યા. ભોળા ખેડૂતો મિત્રો નવા ભાવની પૂર્તિ જાણતા ન હોવાથી તેઓ ચૂપચાપ વધારાના પૈસા ચૂકવીને ઘરે વહી આવ્યા. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાતરની કોથળી ઉપર પણ 300 રૂપિયા લખેલા છે છતાં પણ 350 રૂપિયા બધા ખેડૂતો પાસેથી લેવામાં આવ્યા. તો ગુજરાતમાં થોડા દિવસે ખેડૂતો સાથે મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો અને ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે. અને મોટી વાત એ છે કે મિત્રો સરકારી દુકાનની અંદર જે છે ત્યાં ઘટના બનતા હડકંપ મચ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા નિયમો જાહેર થઈ રહ્યા છે. ત્યારે લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આ ત્રણમાંથી જો એક પણ પ્રૂફ તમારી પાસે હશે, લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુક ગાડીની, તો તમારે આ ફેરફારો કરવા પડશે. તમારી ગાડીઓ મિત્રો જો તમે ચલાવો છો તો લાયસન્સ, આરસી બુકને સાથે આધાર કાર્ડનું હવે શું મિત્રો લિંકઅપ થઈ રહ્યું છે તેના વિશે તમને વિસ્તારથી સમજાવું. તો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટના જે મંત્રી મિત્રો છે, સેક્રેટરી ઉમાશંકર, તેમણે મિત્રો જાહેરાત કરી હતી કે જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તેને આરસી બુક અને ડ્રાઇવિંગ લાયસન્સની
અંદર તમારું જે એડ્રેસ છે તે મિત્રો આધાર કાર્ડ મુજબ હવે હોવું ફરજિયાત છે. તમારા ડ્રાઇવિંગ લાયસન્સના જેટલા પણ તમારા ડ્રાઇવિંગ લાયસન્સ છે, આરસી બુક છે, ડોક્યુમેન્ટ છે, બધા ડોક્યુમેન્ટમાં સમાન માહિતી હોવી હવે ફરજિયાત કરવામાં આવ્યું છે. માત્ર એડ્રેસ જ નહીં પરંતુ મિત્રો નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને જેટલી પણ વિગતો છે એ આધાર કાર્ડ મુજબ જ હોવી જોઈએ લાયસન્સ અને આરસી બુકની અંદર. જો નહીં હોય તો મિત્રો એ તમારે કરાવવું પડશે અને એ નહીં હોય તો મિત્રો તમારી ઉપર દંડ પણ લાગી શકે. જેમ કે મિત્રો સરકારનું કહેવું છે કે હાલમાં સરકાર પાસે 12,000 કરોડના ચલાણ એવા છે કે જે લોકો ભરતા જ નથી. એટલે કે જે મિત્રો ઓનલાઈન ચલાણ ફાટે છે. તમે રસ્તા ઉપર મિત્રો ગાડીઓ લઈને જાવશો અને તમેથી મિત્રો જેટલા પણ તમારાથી કાયદાના ઉલ્લંઘન થાય છે, જેમ કે સિગ્નલ તોડો છો, હેલ્મેટ વગર ગાડીઓ ચલાવો છો, ટ્રિપલ સવારીમાં ચડાવો છો, તો મિત્રો જે છે તે તમારી ગાડીની નંબર પ્લેટ ઉપર બિલ ફાટે છે, મેમો ફાટે છે, જેને ઈ મેમો કહેવામાં આવે છે, જે ઓનલાઈન મોકલવામાં આવે છે. હવે ઘણા બધા લોકો મિત્રો આ મેમો ભરતા જ નથી. 12,000 કરોડ રૂપિયાના મેમા ભર્યા વગરના પડ્યા છે. જેથી મિત્રો આ જે વસ્તુ કરવામાં આવશે, જેમ કે લાયસન્સ અને આરસી બુકની અંદર જે માહિતી હશે આધાર કાર્ડની અંદર સેમ ટુ સેમ કરાવવામાં આવશે. જો એ વસ્તુ થશે તો મિત્રો જેટલા પણ લોકો ઓનલાઈન મેમો નથી ભરતા એમણે પણ ફરજિયાત ભરવો પડશે. એ લોકોને પકડવા માટે સરકારે જાહેરાત કરી છે. તો તમારું લાયસન્સ અને આરસી બુકમાં જે માહિતી છે એ આધાર કાર્ડ સાથે મેચ થાય છે કે નહીં એકવાર ચેક કરી લેજો, અને જો ના હોય તો એ પ્રમાણે બદલાવી લેજો નામ અને માહિતી, નહીંતર મિત્રો ભવિષ્યમાં પ્રોબ્લેમ થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે બેંક ખાતા બંધ થશે. ખાસ જો મિત્રો તમારું કોઈ પણ બેંકની અંદર ખાતું હોય તો વહેલી તકે આ સમાચાર તમારા માટે જાણવા જરૂરી, નહીતર તમારા બેંકમાં પડેલા પૈસા સહિત તમારું ખાતું બંધ થઈ જશે. જ્યાં મિત્રો સરકાર દર વર્ષે વારંવાર નવા નિયમો લાવતી હોય છે, ત્યારે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ તરફથી વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે મિત્રો જો નવું વર્ષ 2026 આવી રહ્યું છે તેની પહેલા તમારે આ કામ પતાવવું પડશે, નહીતર તમારું બેંક ખાતું બંધ થઈ જશે. મિત્રો 2 પ્રકારના જે છે તે બેંક ખાતા બંધ થઈ જશે. સૌથી પહેલા તો જો તમે તમારા બેંકમાં લાંબા સમયથી કોઈ પણ પૈસાની લેવડ દેવડ કરી નથી, 1 વર્ષ થઈ ચૂક્યું છે, તો મિત્રો તમારા ખાતામાં પૈસા જમા કરાવી લેજો, થોડા ઘણા ઉપાડી લેજો. જો લેવડ દેવડ થયેલી નહીં હોય લાંબા સમયથી તો તમારા બેંક ખાતા બંધ થઈ જશે. બીજા નંબર ઉપર એવા ખાતા કે જેમાં ₹0 બેલેન્સ પડેલું છે લાંબા સમયથી, એવા ખાતા પણ હવે બંધ થઈ જશે નવા વર્ષે. મિત્રો તમારા ખાતામાં પણ જો લાંબા સમયથી ₹0 બેલેન્સ હોય તો એમાં બેલેન્સ પુરાવી લેજો, નહીતર તમારું બેંક ખાતું જે છે તે મિત્રો બંધ થઈ જશે. વાત કરીએ તો લોન ઉપાડનારાનો આંકડો ગુજરાતમાં લગાતાર વધી રહ્યો છે. ગુજરાત માટે એક મોટો ચિંતાનો વિષય સામે આવ્યો ત્યારે સૌથી મોટા સમાચાર મિત્રો આવી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો દેવાદાર બની રહ્યા છે, તો બીજી બાજુ મધ્યમ વર્ગના લોકો પણ લગાતાર બેંકમાંથી લોનો ઉપાડી રહ્યા છે. અને આ જે આંકડા છે તે ચોંકાવનારા છે. ઇતિહાસની અંદર મિત્રો પહેલીવાર રેકોર્ડ બ્રેક આંકડાઓ સામે આવ્યા છે, જે ગુજરાત માટે ચિંતાનો વિષય બની શકે. કારણ કે સરકારી બેંકોમાંથી મિત્રો ખેડૂતોએ લીધેલી લોન છે તે 3,64,000 કરોડને પાર કરી ચૂકી છે. ત્યારે ગુજરાતના જે ખેડૂતો છે તે તો મિત્રો પહેલેથી જ દેવામાં ડૂબેલા છે, પરંતુ હવે સામાન્ય માણસો, મધ્યમ વર્ગના લોકો પણ લોનો ઉપાડી રહ્યા છે, દેવામાં ફસાઈ રહ્યા છે. ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો છેલ્લા કેટલાક વર્ષોની સાપેક્ષે 37% લોન જે છે તે વધારે ઉપાડવામાં આવી છે. અને ખેડૂતોની માત્ર વાત કરીએ તો પ્રત્યેક ખેડૂતની માથે અત્યારે 56,000 રૂપિયાનું દેવું છે. બીજી બાજુ જોઈએ તો મિત્રો સામાન્ય જનતાઓ પણ અત્યારે જે છે તે લોનો લઈ રહી છે, કારણ કે ધંધાઓ ઠપ છે. છેલ્લા ઘણા બધા વર્ષોથી મંદીનો માહોલ છે. તેની વચ્ચે મિત્રો હવે નાની નાની વસ્તુઓમાં પણ જે છે તે મિત્રો લોન મળવા લાગી છે, જેમ કે મોબાઈલ ફોન ખરીદવાથી લઈને કબાટ, ફર્નિચર ખરીદવું, આટલી નાની નાની વસ્તુઓમાં પણ મિત્રો જે છે તે લોને આ બધી વસ્તુઓ મળવા લાગી છે, જેથી લોકો જે છે તે વધારે લોન ઉપાડી રહ્યા છે. પરંતુ મિત્રો લોન જે છે તે જેટલી વધારે હોય એટલું સારી વાત નથી, કારણ કે ડેપ્ટમાં ગણવામાં આવે છે. અને ગુજરાત ઉપર લગાતાર જે લોનના આંકડાઓ વધી રહ્યા છે, જે ગુજરાત માટે ચિંતાનો વિષય બન્યું.